સુખનો સૂરજ ઉગાડવાના છીએ અમે. તમે ઇન્સ્ટાગ્રામમાં અમારી સ્ટોરી કે જોઈએ છે તો તમને ખબર છે અમે કમિંગ સૂનમાં હું રાખ્યું હતું તમે મિત્રો ગાડી. અને હમણાં પડદો ખોલશું એટલે ખબર પડશે કે કઈ ગાડી છે. તમે બધા ગેસ્ટ કરો અને કમેન્ટમાં જરૂર જણાવો કે ભાઈ આ છે ને હજીના કંકુટીલા બધું કરવાનું બાકી છે અને ઢાંકીને મૂકી દીધી છે ગાડી. અને આ કરશન બાપાની દયાથી આપણે આ ભાઈ ગાડી લઈ આવ્યા છીએ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં અને એક નવા વર્ષમાં. ભાઈ આજે 2026 છે અને 1 તારીખ છે. એક નવું કાર્યક્રમ કર્યું છે. અમે કંઈક સુખનો સૂરજ ઉગાડવાના છીએ અમે. તમે ઇન્સ્ટાગ્રામમાં અમારી સ્ટોરી કે જોઈએ છે તો તમને ખબર છે અમે કમિંગ સૂનમાં હું રાખ્યું હતું તમે જોયું હોય તો કદાચ. અને અત્યારે અમે ભાઈ ગાડી છે ને લઈ આવ્યા છીએ અને ઢાંકી દીધી છે. જો વારી તમે ગેસ્ટ કરો કે આ કઈ ગાડી હશે. જો હમણાં આપણે બધા સુખનો સૂરજ ઉગાડશું. કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં. આપણે માપાને પૂછી લઈએ કેવી મજા આવી ગાડી લીધી. હું આવે હપ્તા ભરવાના થાય તે ખબર પડે. હાલો સુખનો સૂરજ કેદી ઉગાડો? સૂરજ ઉગી ગયો છે, હાથમાં એની વાર છે. તો આ રહી મિત્રો ગાડી. અને હમણાં પડદો ખોલશું એટલે ખબર પડશે કે કઈ ગાડી છે. તમે બધા ગેસ્ટ કરો અને કમેન્ટમાં જરૂર જણાવો કે આ કઈ ગાડી છે. હાલો દેવાંગભાઈ ઉગાડવાનું સુખનો સૂરજ. બધા મિત્રો હા આપણી ભેગા સૂરજ ઉગાડવા માટે. મિત્રો આ ગાડી અમે ને આજે રાતે લઈ આવ્યા હતા 31 તારીખે રાતે. અને ભાઈ આ છે ને હજીના કંકુટીલા બધું કરવાનું બાકી છે અને ઢાંકીને મૂકી દીધી છે ગાડી. અને આ કરશન બાપાની દયાથી આપણે આ ભાઈ ગાડી લઈ આવ્યા છીએ. મંદિર છે અહીંયા જોવું અને ગાડી જો આમ પડી છે. અને હમણાં સુખનો સૂરજ ઉગાડશું, પડદો ખેંચશું હમણાં અને જોઈશું કેવી ગાડી છે. અમે તો જોઈ લીધી, તમારે જોવાના છે વિડીયોમાં ખાલી. અને કમેન્ટ કરો ગાડી નથી જોઈ તો કઈ ગાડી હશે. સૂરજ ઉગાડી દીધો છે મારા નાથે. ગો તો ફાઇનલી મિત્રો આપણે ગાડીમાંથી પડદો ઉપાડી દીધો છે. અને હવે સાખીઓ ને ચાંદલા માંડલા બધું કરવાનું છે. વૈશાલી બેન આપણે કરશે. હાલો વૈશાલી બેન આવી જાવ કઈ તમે ખાલી ગાડી જોઉં અશોક લેલન બડા દોસ્ત. તમે આમાં છે ને એક વસ્તુ જો ગોર કરો. આ જો 4965 છે આનો નંબર. અને અમારી i10 નો નંબર તમે જો 4964 4965 અને 4964 એક જ નંબરની ગાડી આવી છે ભાઈ. ખાલી મિત્રો અહીંયા ને ભાઈ ગાડીમાં કંકુટીલા થાય છે. અને જયારે ગાડીના માલિક જયારે માવો ખાઈ રહ્યા છે. જો માવો ખાવો પડે ને માવો.
ફાઇનલી મિત્રો ભાઈ નારિયેલ મૂક્યું હતું, નારિયેલ પણ ફોડી નાખ્યું છે. અને કેવી છે આ ગાડી હાંકવામાં? હોય જ ને. એક નંબર. મજા આવે નાખવાની? ગાડી જોઉં તમે ખાલી, એક નંબર. તો મિત્રો અત્યારે ભાઈ વાગી ગયો છે બપોરના 1:30 અને ભાઈ આપણે ગાડીનું સરસ મજાનું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને હાર બાર ચડાવી દીધા છે. જય અલગ ધણી રામાપીરનું નામ લખી નાખ્યું છે આપણે આપણી ગાડીમાં. અને ભાઈ અત્યારે છે ને આજે નવા વર્ષનો પહેલો દિવસ છે, 1 તારીખ છે. અને ગાડી હજી ભાઈ હું સાંજે 8 વાગે લઈ આવ્યો છું. અને અત્યારે ભાઈ ફાઇનલી આપણે વર્ધી આવી ગઈ છે. હવે જઈશું આપણે ભાઈ અહીંથી ગોંડલથી રાજકોટની ટ્રીપ છે આ ગાડીમાં. સરસ મજાનું મુહૂર્ત પણ છે અને આજનો દિવસ પણ સારો છે. ગાડી હજી સાંજે જ આવી છે અને અત્યારે આપણે ભાઈ એનું ઓપનિંગ કરી નાખ્યું છે. જોઈ લ્યો આપણે હવે જઈશું ફેરો મારવા ગોંડલ. મારા દાદા પપ્પા પણ ભેગા આવે છે. પહેલો જ ફેરો છે અને બોણીનો ટાઈમ છે અને આ બાબલો પણ આવે છે. હાલો તો હવે તેલ મારવાનો છે આપણે ભાઈ 12:51 મિનિટે. તો આપણે અહીંયા રામાપીરના અને દાદાના દર્શન કરતા જઈશું, પગે લાગતા જઈ. કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં. રામા ધણીના દર્શન કરીએ અને દાદાના દર્શન કરીએ. અને આ પપ્પા ભેગા આવે છે. હાલો જય અલગ ધણી. મિત્રો અત્યારે ભાઈ અમે ગોંડલ જવા માટે નીકળી ગયા છીએ અને મારા પર ડ્રાઈવ કરી રહ્યા છીએ. કેવી ચાલે? મસ્ત ને? મજા આવે ચાલે? પાણી જેવી. દાદા પણ આવ્યા છે ભેગા અમારી. અત્યારે અમે ભાઈ ગોંડલ જામવાડીમાં પૂકી ગયા છીએ અને ત્યારે આપણે પાપડ બનાવવાની ફેક્ટરી છે. અહીંયા જો એ બધા કેટલા બધા પાપડ છે. જો અહીંયા આ બધા જે ભર્યું આ બધી પાપડના જ ભર્યા છે, કાચા પાપડ અને તળવાના. અને અમારા પંકજભાઈ ભાઈ એક નોકરી કરે છે. કેમ છો? મજામાં ને? પંકજભાઈ ભાઈ અમને કોલ કર્યો હતો કે તમારી ગાડી લઈને આવો, આપણે ભરી દઈએ ગાડી. ક્યાં આવ્યું? આ ગોંડલ જામવાડીમાં. કેવડી મોટી ફેક્ટરી છે. આપણી ગાડી ભરાવાનું તો ચાલુ થઈ ગયું હજુ. હમણાં આખી ભરી દેશે ગાડી ને ખાલી કરવા જવાની પછી રાજકોટ. મિત્રો અત્યારે 3 વાગી ગયા છે અને અમારી ગાડી એકદમ ફૂલ ભાઈ 100 બોણી નાખી દીધી છે આની અંદર પાપડની. જો એકદમ ભાઈ આખી ભરી દીધી હો ગાડી. જો 100 કટ્ટા છે આવા પાપડના. એક કટ્ટો 25 કિલોનો. જો આખી ભરી દીધી હો ગાડી. આજે જ ભાઈનું ઉદ્ઘાટન કર્યું. આજે જ ભાડું મરી ગયું હોય એક જ દિવસમાં. આ રાજકોટ લઈને જવાની. અત્યારે 3:30 થયા છે. આપણી માણકીઓ. તો મિત્રો અત્યારે ભાઈ અમે નીકળી ગયા છીએ અને અમારી ભાઈ ગાડી આખી ફૂલ ભરાઈ ગઈ છે. હવે સીધા અમે રાજકોટ જવાના છીએ ગાડી ખાલી કરવા માટે. જો હાઈવે રોડ ઉપર ચડી ગયા છે અત્યારે. તો વ્યૂ આવે જો અટણ. પાછળ આખી ગાડી ભરેલી એકદમ મસ્ત મજાની બાંધી પણ દીધી છે. અમે રાજકોટમાં આવી ગયા છીએ અને અત્યારે અમે ગાડી ખાલી કરવા મૂકી દીધી છે. જો છે ને, જો 6 વાગે અમે પી ગયા. બોલો 6 વાગી ગયા, આપણી ગાડી ખાલી થાય છે.
તો આપણી ગાડી ભાઈ ખાલી થઈ ગઈ છે એકદમ, આખી ખાલી કરી નાખી છે. હવે ઘરે જવાનું છે. હવે મિત્રો હવે અમે છે ને ઘર જવા માટે નીકળી ગયા છીએ. હવે ગાડી આખી ખાલી થઈ ગઈ છે અને 6:30 થયા છે. હવે 6 વાગ્યા હવે ગાડી ખાલી કરવા મૂકી હતી અમે. અને અહીંયા રાજકોટમાં વ્યૂ આવે જો ખાલી રાજકોટ. તો હવે અહીંથી અમે સીધા જઈશું હવે ઘરે સીધા. તો મિત્રો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.